હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર નંબર 1 સમય સંખ્યાની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 4 છે. આ લેક્ચરમાં આપણે ઉદાહરણની ગણતરી કરવાના છીએ, એટલે કે આ ચેપ્ટરમાં માત્ર 3 જ ઉદાહરણ છે. ત્રણેય ઉદાહરણની ગણતરી આપણે આ લેક્ચરમાં કરીશું. તો ચલો આપણે શરૂઆત કરીએ. તો સૌપ્રથમ તો અહીંયા ઉદાહરણ નંબર 1, તો એની રકમમાં આપણને શું આપેલું છે કે 3/7 પ્લસ અહીંયા -6/11 પ્લસ -8/21 પ્લસ 5/22ની કિંમત શોધો. એટલે કે અહીંયા જે આપણને ચારે કિંમત આપેલી છે એનો અહીંયા આપણે સરવાળો કરવાનો છે. તો ચલો પહેલાં તો આપણે સિમ્પલી જે દરેક સંખ્યા આપેલી છે એને આપણે લખી દઈએ અને પછી આપણે એનો સરવાળો કરી દઈએ. તો અહીંયા આપણે કઈ કઈ સંખ્યા છે તો આપણને મિસ્ટેક થાય નહીં તો આપણે ફરીથી લખી દઈએ. અહીંયા 3/7 પ્લસ અહીંયા -6/11 પછી પ્લસ -8/21 અને અહીંયા 5/22. હવે જો દરેક સંખ્યાનો આપણે સરવાળો કરવો હોય તો પહેલાં તમારે શું કરવું પડે? જ્યારે આવી રીતે અંશ અને છેદના સ્વરૂપમાં હોય ત્યારે તમારા છેદ સરખા હોવા જોઈએ. તો દરેક સંખ્યાનો આપણે લસા લઈ લઈએ તો આપણને અહીંયા મળી જશે કે તમારો છેદ કેટલો હોવો જોઈએ. તો ચાલો આપણે લસા લઈએ. આપણી જે સંખ્યા છે દરેક 7, 11, 21 અને 22, તો અહીંયા આપણે નીચે લસા લઈએ. ઓકે, તો અહીંયા આપણે લસા લઈશું કે 7, પછી અહીંયા આપણી સંખ્યા હતી 11, પછી આપણી સંખ્યા હતી 21 અને છેલ્લી સંખ્યા હતી આપણી 22. ઓકે, તો આ 4 સંખ્યાનો આપણે લસા લઈએ. ઓકે, તો જો પહેલાં આપણે કોના વડે ભાગ ચલાવીએ? 2 વડે ભાગ ચલાવીએ. તો 7 એમને એમ રહેશે, 11 એમને એમ રહેશે, 21માં 7 × 3 થશે તો 21 પણ એમને એમ રહેશે, પણ 22માં 2 × 11 થાય તો અહીંયા આપણે 11 વધશે. હવે ઓકે, તો હવે આપણે 3 વડે ભાગ ચલાવીએ. તો 7 એમને એમ, 11 એમને એમ, પણ 7 તરી 21 થશે તો અહીંયા 7 આવી જશે અને અહીંયા 11. હવે આપણે 7 વડે ભાગ ચલાવીએ. તો 7ની જગ્યાએ 1, 11 એમને એમ, 7ની જગ્યાએ 1 અને 11 એમને એમ. તો હવે આપણો ભાગ ચાલશે 11 વડે. તો ઓકે, તો ચલો હવે આપણે 11 વડે ભાગ ચલાવીએ. તો જો 11 વડે ભાગ ચલાવીશું તો અહીંયા 1 એમને એમ, 11ની જગ્યાએ 1, 1 એમને એમ અને 11ની જગ્યાએ 1. તો આપણને લસા શું મળ્યો? જેટલો આ ગુણાકાર મળે એટલો આપણને અહીંયા લસા મળ્યો. એટલે કે અહીંયા જો 2 × 3 6 થશે, 6 × 7 42, 6 × 42 અને 42 × 11. તો આપણે સાઈડમાં ગુણાકાર કરી લઈએ. 42 × 11 એકમ દશકની 0, 42, 42 × 42 સરળો કરીએ 2, 6 અને 4. એટલે કે આપણને લસા મળ્યો 462. એટલે કે છેદમાં આપણે અહીંયા દરેકમાં 462 લાવવાના છે. તો ચલો સિમ્પલી આપણે આગળની ગણતરી કરીએ. તો હવે જો અહીંયા 7માં આપણે કેટલા વડે ગુણાકાર કરીએ તો આપણને અહીંયા 462 આવશે. તો તમારે ડરવાની કોઈ જરૂર નથી. અહીંયા 7ની જગ્યાએ બીજી જે સંખ્યા હોય, જેમ કે 2 × 3 કેટલા થશે? 6 અને 6 × 11 એટલે કેટલા? 66 થશે. તો આપણે અહીંયા 66 વડે ગુણાકાર કરવો પડશે. તો ચલો આપણે કરી લઈએ. અહીંયા તો અહીં ઉપર નીચે આપણે 66 વડે ગુણાકાર કરવો પડશે. તો અહીંયા 3ના ઉપર પણ 66 વડે ગુણાકાર અને નીચે અહીંયા 7માં પણ 66 વડે ગુણાકાર. ઓકે, પ્લસ અહીંયા હવે જો નીચે શું છે? અહીંયા 11 છે. તો 11ને કેટલા વડે ગુણીશું? તો અહીંયા આપણને 466 આવશે. તો અહીંયા જે આપણા અવયવ હતા એમાં આપણે 11ને નીકાળી દઈએ તો કેટલા વધે? અહીંયા જો 2 તરી 6 અને 6 × 7 42. તો અહીંયા આપણે 42 વડે ગુણાકાર કરવો પડશે. તો ચલો કરી લઈએ આપણે ઉપર નીચે 42 વડે ગુણાકાર. તો અહીંયા -6 × 42 અને અહીંયા 11 × 42. પછી અહીંયા જો પ્લસ -8/21, -8/21. તો અહીંયા 21નો કેટલા વડે ગુણાકાર કરવો પડશે? તો આપણને અહીંયા નીચે 462 આવશે. તો અહીંયા જો 7 તરી 21, તો અહીંયા 21ને નીકાળી દીધા. હવે આપણે કયા અવયવ વધ્યા? 2 અને 11. તો 2 × 11 કેટલા થાય? 22 થાય. તો તમારે 22 વડે ગુણાકાર કરવો પડશે. તો ચલો અહીંયા આપણે કરી લઈએ. ઉપર નીચે આપણે 22 વડે ગુણાકાર કરવો પડશે. તો ઉપર પણ 22 વડે ગુણાકાર અને નીચે પણ અહીંયા 22 વડે ગુણાકાર. હવે આપણી છેલ્લી સંખ્યા છે અહીંયા 5/22. તો 5/22. તો હવે જો 22ને તમે કેટલા વડે ગુણશો? તમારે 462 આવશે. તો અહીંયા જો 21 × 22 છે. તો 22ના ગુણાકારમાં તમારું 21 આવશે તો તમારે 462 થશે. તો સિમ્પલ તમારે આટલું આગળ જોઈ લેવાનું છે. તો અહીંયા ઉપર પણ 21 વડે અને નીચે પણ અહીંયા 21 વડે. તો હવે છેદમાં તમે દરેક ગુણાકાર કરશો તમારો 462 જ આવશે. પણ હવે આપણે ગુણાકાર કરવાની કોઈ જરૂર નથી. તો ચાલો આપણે ઉપરના ગુણાકાર કરી લઈએ. તો અહીંયા જો 66 તરીકે કેટલા થશે? તો 6 તરી 18 એટલે કે 180 અને ફરીથી 18 એટલે કે 198 અહીંયા થઈ જશે. 198 ભાગ્યા અહીંયા 462. પછી અહીંયા જો 42 × -6, તો પહેલાં 6 વડે ગુણાકાર કરી લઈએ અને પછી આપણે માઇનસ મૂકી દઈશું. તો 6 દુ 12, પહેલાં તો આપણે 40 વડે ગુણાકાર કરી લઈએ. ચલો કે 40 × 6
240 અને 6 2 ગુણ્યા 6 તો 12 થશે તો 252 થઈ જશે, પણ માઇનસમાં આવશે તો -252 અને નીચે તો તમને ખબર છે કે 462 જ આવવાના છે. પછી અહીંયા જો 2 ગુણ્યા 8 તો એ 16 થશે, એટલે કે 160 અને ફરીથી 2 વડે તો 100 ને કેટલા થશે, અહીંયા 76 થશે, પણ માઇનસમાં આવશે તો અહીંયા -176. ઓકે, અને નીચે તમને ખબર જ છે 462 આવવાના છે. ફરીથી અહીંયા ગુણાકાર છે તો પહેલાં તો જો 20 પંચા 100 અને 1 પંચા 5 તો અહીંયા 100 અને 5 તો 105 અને નીચે 462 આવવાના છે. હવે આપણે જો છેદ સરખા થઈ ગયા તો ઉપરની સંખ્યાને આપણે કોમન લઈ શકીએ તો કોમન લઈ લઈએ. હવે કે અહીંયા 198, પછી અહીંયા જો પ્લસ માઇનસ માઇનસ થશે તો -252, પછી અહીંયા -176 અને અહીંયા +105 અને દરેકના છેદમાં તમારું કોમન અહીંયા 462 લઈ લઈએ. ઓકે, તો હવે જો હવે આપણે આની કિંમત શોધી જો જે ઉપરની સંખ્યા છે એની, તો અહીંયા જો તમારે 2 2ના ભાગ પાડી લઈએ કે આમાં શું આવશે, તમારો જવાબ શું આવશે. જો 198 અને -252 તો એ આપણને કેટલા મળશે, અહીંયા -54 મળશે. હવે આ 176 અને 105 તો જો 76માંથી 5 જાય તો કેટલા વધે, 71 વધે, પણ -71 આવશે. તો અહીંયા આ બંનેનો આપણે સરળ કરી લઈએ કેમ કે બંને માઇનસ છે તો કેટલા થશે 5 અને 12. તો આપણો જવાબ ઉપર કેટલો આવશે -125 આવશે. તો ચાલો આપણે લખી દઈએ. આ તો તમને મેં સમજાવવા માટે ફટાફટ કરી દીધું. અહીંયા તમે આનો જે છે પ્લસવાળી સંખ્યાનો પહેલાં સરવાળો કરવાનો અને એમાંથી જે આ સંખ્યા હોય એનો પણ સરળ કરો અને પછી મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને બાદ કરો, પણ નિશાને તમારે મોટી સંખ્યાને મૂકવાની છે. તમે મારા જેમ ડાયરેક્ટ પણ કરી શકો છો આવી રીતે. ઓકે, તો અહીંયા આપણે જવાબ મળ્યો -125 અને ભાગાકારમાં અહીંયા 462. ઓકે, તો આ આપણો અહીંયા ફાઇનલ આન્સર છે. અહીંયા કંઈ ઉડતું નથી. કેમ, તમે અહીંયા જોશો જો 125ના અવયવ શું મળશે, 5 ગુણ્યા 5 ગુણ્યા 5. ઓકે, અને જે 462 છે એના અવયવ શું છે, 2 ગુણ્યા 3 ગુણ્યા 7 ગુણ્યા 11. ક્યાં વચ્ચે 5 નથી. જો અવિભાજ્ય સંખ્યા 2 પણ આવી ગઈ, 3 પણ આવી ગઈ, 5 જ ખાલી નથી આવી, 7 પણ આવી ગઈ અને 11 પણ આવી ગઈ. તો અહીંયા તમારું કંઈ પણ ઉડતું નથી. આ તમારો ફાઇનલ આન્સર છે કે અહીંયા 125 ભાગ્યા અહીંયા 462. ઓકે, તો આ આપણો પહેલું ઉદાહરણ પૂર્ણ થઈ ગયું. સિમ્પલ તમે આવી રીતે ગણતરી કરી શકો છો અને જે તમારી બુકમાં આપેલું છે તમે ક્રમનો નિયમ અને જૂથનો નિયમ પણ એપ્લાય કરી શકો છો, પણ તમારે આવી રીતે કરવાનું છે. કોઈ એમાં કોઈ વધારે પડવાની જરૂર નથી, ડાયરેક્ટ જ તમે કરી શકો છો. હવે આપણે ઉદાહરણ નંબર 2ની ગણતરી કરીએ તો એમાં આપણને શું આપેલું છે, અહીંયા આપણે ગુણાકાર આપેલો છે. ચલો પહેલાં આપણે રકમ વાંચીએ કે ઉદાહરણ નંબર 2 કિંમત શોધો -4/5 ગુણ્યા 3/7 ગુણ્યા 15/16 અને ગુણ્યા -14/9. તો પહેલાં તો આપણે સંખ્યાને લખી દઈએ અહીંયા, પછી આપણે એનો ગુણાકાર કરીએ. તો અહીંયા જો -4/5 પછી અહીંયા ગુણાકારમાં 3/7 ગુણાકારમાં આપણે થોડી જગ્યા રાખીએ તો આપણે થોડું સિમ્પલી આપણી ગણતરી થઈ જાય. તમને ગીચ થશે એટલું તમારી અહીંયા ભૂલ પડવાની સંભાવના છે, એટલે તમારે અહીંયા ખુલ્લું લખવાનું છે. પછી માઇનસ અહીંયા 14/9. ઓકે, તો 14/9. પહેલાં તો હવે જો તમારે અહીંયાથી પહેલાં પદથી શરૂઆત કરવાની છે. જે પણ તમારું ઉડતું હોય એને પહેલાં ઉડાડી લો. અહીંયા જો તમારું અહીંયા ઓકે, તો આ 4 ઉડી જશે તો અહીંયા તમારા 4 આવશે, પણ અહીંયા તમારું -1 આવશે. ઓકે, પછી અહીંયા જો આ 5 તારી 15 થશે તો અહીંયા 5 ઉડી ગયા તો અહીંયા 3 આવશે. હવે આ પદમાં જો કે આ બંને કંઈ ઉડે છે કે નહીં, તો અહીંયા જો પહેલાં તમારું ઓકે આ 3 ઉડી જશે તો અહીંયા 3 આવશે. અહીંયા તમારા 7 ઉડી જશે તો અહીંયા શું આવશે, -2 આવશે. ઓકે, હવે જો હવે આ પદમાં તમે જુઓ તો તમારું વધ્યું શું 3 અને 4. તો અહીંયા જો આ 3 ઉડી ગયા, આ 4 પણ અહીંયા ઉડી જશે તો અહીંયા -1 વધ્યા અને નીચે 2 વધ્યા. તો ઉપર તમારું વધ્યું શું, હવે જો તમારી દરેક વસ્તુ ઉડી ગઈ, ખાલી અહીંયા તમારી 3 વસ્તુ વધી છે. અહીંયા તમારા -1 છે, અહીંયા -1 છે અને આ તમારા 2 છે. તો જો -1 ગુણ્યા -1 શું થાય, જ્યારે પણ ગુણાકારમાં હોય માઇનસ તો માઇનસ પ્લસ થાય. તો 1 ગુણ્યા 1 તમારે 1 થશે અને માઇનસ પ્લસ થઈ જશે. તો ઉપર તમારા વધ્યા 1 અને નીચે શું છે, માત્ર અહીંયા 2 છે. તો 1/2 આ તમારો શું મળી ગયો, તમને ફાઇનલ આન્સર મળી ગયો, જે આપણને સાદુરૂપ આપવાનું હતું એનું. ઓકે, તો આ તમને અહીંયા જવાબ મળી ગયો. સાવ સિમ્પલ દાખલો હતો, દરેક વસ્તુ તમારે ઉડાડવાની હતી, ક્યાંય તમારે ગુણાકાર કરવાની પણ જરૂર પડી નહીં. સાવ સિમ્પલ દાખલો હતો, પણ તમને જોઈને કેવું હાર્ડ લાગે કે આટલા ગુણાકાર કરવા પડશે, પણ સાવ સિમ્પલ હતું. હવે આપણે ઉદાહરણ નંબર 3ની ગણતરી કરીએ કે એમાં આપણને શું આપેલું છે. ચલો આપણે ગણતરી કરીએ. તો આગળ ઉદાહરણ નંબર 3ની રકમ વાંચીએ કે કિંમત શોધો 2/5 ગુણ્યા -3/7 પછી જો -1/14 પછી -3/7 અને ગુણાકારમાં 3/5. તો આપણે ફરીથી પહેલાં લખી દઈએ જે પણ આપણે વસ્તુ આપેલી છે એ. તો અહીંયા 2/5 છે, પછી ગુણાકારમાં -3/7 પછી -1/14
-3/7 અને અહીંયા ગુણાકારમાં 3/5. તો અહીંયા જો જ્યારે પણ તમને આવી રીતે માઇનસ કિંમત પણ આપેલી હોય અને સાથે તમને ગુણાકાર પણ આપેલો હોય ત્યારે તમારે શું યાદ રાખવાનું છે, જે ભાગો સભાવાળો આપણો નિયમ છે, પહેલાં આપણે શું કરીએ છીએ, કૌંસને છોટો કરીએ છીએ, એટલે કે કૌંસ, પછી ભાગાકાર, પછી ગુણાકાર, પછી સરવાળો અને પછી બાદબાકી, કૌંસ ભાગો સભા. ઓકે, તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે. તો જો પહેલાં આમાં તમારું ભાગાકાર તો તમને આપેલા નથી પણ તમને ગુણાકાર આપેલા છે. તો સૌપ્રથમ અહીંયા તમારા ગુણાકાર થશે. તો ચાલો આપણે કરી લઈએ બંને ગુણાકાર. તો અહીંયા જો 2 ગુણ્યા -3 કેટલા થશે, અહીંયા તમારા -6 થશે, એટલે કે 2 ગુણ્યા 3 6 અને પછી માઇનસ, તો -6 અને નીચે 5 ગુણ્યા 7, તો અહીંયા 35 થઈ જશે. પછી જો -1/14 એમના એમ માઇનસ એમના એમ. હવે આ બંનેનો ગુણાકાર કરી લો તો 3 તરી 9 અને નીચે 7 પંચા કેટલા થશે, 35 થઈ જશે. હવે તમારું એકલું તમારું શું છે, અહીંયા બધી જગ્યાએ માઇનસ છે તો ખાલી આપણે બાદબાકી કરવાની છે. પણ અહીંયા જો અહીંયા છેદમાં નીચે 35 છે, અહીંયા પણ 35 છે, તો આપણે અને અહીંયા 14 છે, તો આપણે શું કરવું પડશે, પહેલાં તો છેદ સરખા કરવા પડશે. તો અહીંયા આપણે લસા લઈ લઈએ 14 અને 35. તો ચલો આપણે અહીંયા લસા લઈએ. તો ચલો આપણે અહીંયા લખીશું કે 14 અને અહીંયા આપણે લખીશું 35. ઓકે, તો આ આપણા 14 અને હવે આપણે લસા લઈએ તો પહેલાં 2 વડે ભાગ ચલાવીએ. તો અહીંયા 7 અને અહીંયા તો 7 ગુણ્યા 5 છે, તો 35 આખા આવી જશે. પછી આપણે જો હવે 5 વડે ભાગ ચલાવીએ તો અહીંયા 7 એમને, અહીંયા 5 છે 35, તો અહીંયા પણ 7 આવી જશે. ઓકે, હવે આપણે 7 વડે ભાગ ચલાવીએ તો 7 એકા 7 અને 7 એકા 7. તો આપણે લસા શું મળ્યો, જો અહીંયા આપણે લસા મળ્યો 2 ગુણ્યા 5 10 થશે અને 10 ગુણ્યા 7 તો 70 થઈ જશે. તો આપણે 70 નીચે લાવવાના છે. તો અહીંયા જો તમારે 70 લાવવા હોય તો ઉપર નીચે 2 વડે ગુણવા પડે. તો ચાલો આપણે ગુણી લઈએ અહીંયા. તો અહીંયા તમારો ગુણાકાર આવશે -6 ગુણ્યા 2 નીચે 35 ગુણ્યા 2. ઓકે, પછી અહીંયા જો તમારે 14ના નીચે 70 લાવવા તો કેટલા વડે ગુણવા પડે, 5 વડે ગુણવા પડે. તો અહીંયા ઉપર પણ 5 વડે ગુણીશું આપણે અને નીચે પણ અહીંયા 5 વડે ગુણીશું. ઓકે, પછી અહીંયા જો નીચે 35 છે તો આપણે 2 વડે ગુણવા પડશે. તો ઉપર નીચે આપણે 2 વડે ગુણી લઈએ. તો 9 ગુણ્યા 2 અને 35 ગુણ્યા 2. તો જો હવે દરેક જગ્યાએ 70 આવી ગયા તો પહેલાં આપણે ઉપરની સંખ્યા લખી દઈએ, -12/70, પછી -5/70 અને -9/70. ઓકે, તો આગળની ગણતરી કરીએ. તો હવે જો આપણે 70 છેદ સરખા થઈ ગયા તો એને આપણે કોમન લઈ લઈએ. તો અહીંયા -12, અહીંયા -5, અહીંયા -9 અને છેદમાં અહીંયા 70. ઓકે, તો હવે જો ઉપરની દરેક સંખ્યા માઇનસ છે તો થશે શું થશે, સરવાળો પર નિશાની આવશે માઇનસ. તો અહીંયા શું થશે, સોરી અહીંયા તમારું 9 ગુણ્યા જે 2 છે તો અહીંયા તમારા 18 થઈ જશે. અહીંયા તમારા 18 આવશે અને અહીંયા પણ તમારા 18 આવશે. ઓકે, તો અહીંયા જો 12 અને 18 કેટલા થશે તમારા, અહીંયા એ તમારા થશે 30 અને 30 ને 5 35, તો -35 આવશે. તો અહીંયા તમને જવાબ મળશે, ઉપર થશે સરળ પણ નિશાની આવશે માઇનસની, કેમ કે દરેક સંખ્યા માઇનસ છે. તો અહીંયા -35 ભાગ્યા તમને 70 મળ્યા. તો તમને ખબર છે કે 35 દૂ 70 થાય. તો અહીંયા જો 35 ઉડી ગયા તો અહીંયા નીચે છેદમાં 2 આવ્યા, પણ માઇનસ છે અને ઉપર આપણે કંઈ નથી તો 1 આવે. તો અહીંયા તમારો જવાબ શું મળશે, -1/2. આ શું છે, અહીંયા આપણો ફાઇનલ આન્સર મળી ગયો. જે આપણને સાદુરૂપ આપેલ કિંમત શોધવાની હતી એની આપણે કિંમત શોધી લીધી. ઓકે, તો જો આપણને ત્રણેય દાખલા સિમ્પલી પૂર્ણ થઈ ગયા. પહેલા દાખલાનો જવાબ મળ્યો આપણને -125/462, બીજા દાખલાનો જવાબ મળ્યો 1/2 અને ત્રીજા દાખલાનો જવાબ મળ્યો -1/2. તો અહીંયા આપણે 3 ઉદાહરણ પૂર્ણ થઈ ગયા. તો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરજો. હવે જે આના પછીનો લેક્ચર આવશે એમાં આપણે સ્વાધ્યાય 1.1ની ગણતરી કરીશું. એની સાથે આપણું સંપૂર્ણ ચેપ્ટર પૂર્ણ થઈ જશે.